નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ગુજરાતી. વાત કરું તો ચૂડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત પરથી મજૂર નીચે ખાબકતા ગંભીર ઇજાગ્રસ્ત થયો હતો. સમગ્ર વાત કરું તો ચૂડાના સામૂહિક આરોગ્ય કેન્દ્રની નળિયાવાળી છત જર્જરિત હાલતમાં હતી. તેમ છતાં 3 મજૂરોને ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રની છત મરામત કરવા માટે કામે લગાડ્યા હતા. અને આ સમયે છતની મરામત કરતી વખતે મહેશભાઈ ગુણવંતભાઈ જલાલપરાનો પગ લપસ્યો હતો. આ પગ લપસતા મહેશભાઈ જલાલપરા પોતાના શરીરનું સંતુલન ગુમાવ્યું હતું, જેથી મહેશભાઈ છત પરથી નીચે ડાયાલિસિસ સેન્ટરમાં ધડામ દઈને નીચે પડ્યા હતા, જેથી તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ધડાકાભેર અવાજ આવતા જ આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. મહેશભાઈને ડાયાલિસિસ સેન્ટરમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવ્યા હતા. જેકે ગુજરાતી સાથે ભરતસિંહ પરમાર, સુરેન્દ્રનગર. હું ડૉક્ટર અકીલ કુરેશી ચૂડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઇન્ચાર્જ અધિક્ષક તરીકે કામ કરું છું. ગઈકાલની વિગત તરીકે એવું છે કે કાલે છતની જે છે એમાંથી પાણી પડતું હોવાથી અમે અમારી રીતે અને કોન્ટ્રાક્ટરને સાથે રાખી અને તાડપત્રી નાખવાનું કામ ચાલતું હતું, જેની અંદર એક મજૂર છે જે ઉપરથી છત જર્જરિત હોવાના કારણે નીચે પટકાયા અને એમને હાથ અને પગના ભાગે ઈજા થઈ હતી, જેની પ્રાથમિક સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચૂડા ખાતે આપવામાં આવેલ હતી અને પછી વધુ સારવાર અર્થે એમને સુરેન્દ્રનગર શિફ્ટ કરવામાં આવ્યા હતા, જેની અંદર એમને સાથે રહી અને સ્ટાફે પણ સહાય કરી અને જેની અંદર એમનું પોતાનું ઓપરેશન જે છે એનું પણ વ્યવસ્થા અહીંયા તરફથી કરવામાં આવી અને સાથે સાથે લોહીનું પણ જે છે એ દાન કરવામાં આવ્યું હતું અને જેથી કરીને આગળ એમને કોઈ તકલીફ ના પડે એવી રીતે એની સારવાર કરવામાં આવી છે.